ટીએસએસ યુટિલિટી ન્યૂઝમાં જાણો પાન કાર્ડના બદલાયેલા નિયમ વિશે. જો તમારી પાસે આધાર નથી તો તમે પાન કાર્ડ મેળવી શકશો નહીં. જી હા, સરકારે પાન કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યા છે. 1 જુલાઈ 2025થી પાન કાર્ડ માટે અરજી કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે. જો તમારી પાસે આધાર નથી તો તમે પાન કાર્ડ મેળવી શકશો નહીં. સરકારનો તર્ક એવો છે કે આનાથી કરચોરી પર રોક લાગશે. ટીએસએસ યુટિલિટી ન્યૂઝમાં જાણો કે 10 મિનિટમાં કેવી રીતે બનશે તમારું પાન કાર્ડ. સૌથી પહેલા આવકવેરાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. અહીં નવો ઈ પાન મેળવો તેવો વિકલ્પ પસંદ કરો. આધાર નંબર દાખલ કરો. આ મોબાઈલ નંબર લિંક થયેલ હોવો જરૂરી છે. આધાર સાથે લિંક કરેલ ઓટીપી દાખલ કરીને ચકાસો. આધાર વિગતો સિસ્ટમમાં આપમેળે ભરવામાં આવશે. સબમિટ બટન પર ક્લિક કરો. જો માહિતી સાચી હશે તો ઈ પાન કાર્ડ તરત જ જનરેટ થઈ જશે. પાન નંબર અને અન્ય વિગતો એસએમએસ કે ઈમેલ દ્વારા મોકલવામાં આવશે. તમે વેબસાઇટ પર આપેલી લિંક પરથી તમારું ઈ પાન કાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો. આ પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી છે. કાર્ડ મેળવવા માટે તમારે 107 રૂપિયા ચૂકવવા પડશે. કાર્ડ આવવામાં 15 થી 30 દિવસનો સમય લાગી શકે છે.